ઇઝ દામોદર કુંડ અને ધીસ ઇઝ ગિરનાર. તો ચલિए शुरू करते हैं. સો ફાઇનલી મિત્રો આપણે જે નાગબાઈમાનું મંદિર હતું મોણિકા ગામ રેડી ત્યાંથી નીકળીને અત્યારે પહોંચી ગયા છીએ સેલિયા ધામ અને સામે રસ્તે ગાડી પાર્કિંગ કરી દીધી અને જઈએ હવે અંદર દર્શન કરવા. તો ફાઇનલ મિત્રો સેલિયા ધામે પહોંચી જાય છીએ તો બાપુને દર્શન કરી લઈએ. મિત્રો આપણે સેલિયા ધામમાં છે ને જે મેન ધામ છે એના હું તમને દર્શન કરાવી દઉં અને પછી જે બાજુમાં આવેલું છે જે ધાબા ઉપર છે જે ખોડિયારમાંનું મંદિર છે એના પણ દર્શન કરાવી દઉં અને અહીંયા પણ છે જેમ કે રસોડા જો જે આ મંદિર છે એની એક્ઝેક્ટ અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અને એની એક્ઝેક્ટ જે પાછળનો ભાગ છે રેડી જ્યાં જમવાની વ્યવસ્થા પણ છે અને સામે ભોળાનાથનું મંદિર છે અને અલગ અલગ રીતનું ધામ આવેલું છે અને બાપુની વરસાદ સામે પણ છે અને ડિટેલમાં વિડીયો છે ને તમને આપણી યુટ્યુબ ચેનલમાં મળી જાય છે. અને બીજું મિત્રો આના સ્ટેપ બાય સ્ટેપ જે દરેક વખતે કહું છું પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 પાર્ટ 4 એમ અલગ અલગ વિડીયો આવશે એટલે તમને જોવાની મજા આવશે. બાકી બિનારો જોઈ શકો છો મિત્રો આ છે સેલિયા ધામ જ્યાં તમને આની જે ઘટના હશે શું રીતને અહીંયા કઈ રીતે અહીં ભગવાન આવેલા હતા બાકને આ રીતનું કંઈક ખાંડીને એ રીતની ઘટના છે આખી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દામોદર કુંડી અને સામે જો ગિરનાર દેખાય કવડો મોટો લીલો સમ છે ને અને ઓલરેડી દામોદર કુંડે પૂકી જશે અને આપણે માથેનો એરિયો છે ને એ ઓલરેડી છે રેડી. હવે એ એરિયો હું તમને ખબર કરાવું બધાય જસ્ટ ઇમેજિન કરો આપણે દામોદર કુંડ કેવા વિડીયો આવ્યો ને ફર્સ્ટ વાર છે જોઈ શકો છો ડેમ છે ને અહીંથી હું તમને બહારનો લુક દેખાડું. ધીસ ઇઝ નાઇસ લોકેશન છે ને જે કૃષ્ણ ભગવાનનું મંદિર અને આ છે દામોદર કુંડ અને સામે છે ગિરનારનો આખો જે ભાગ છે જે ડુંગરો પર્વત વિસ્તાર છે ને કેવો દેખાય ગિરનાર મસ્ત. ધીસ ઇઝ દામોદર કુંડ અને ધીસ ઇઝ ગિરનાર છે ને લોકેશન. બાકી ડિટેલમાં માહિતી નથી એના માટે સ્પેશિયલ વિડીયો બનાવો. સો ફાઇનલી મિત્રો આજે આપણો ટ્રીપનો બીજો દિવસ થઈ ગયો છે અને બધાને સવારમાં ઓલરેડી 5 વાગી ગયા અને સવારના મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ રેડી. કારણ કે અત્યારે ઠંડી એટલી છે ને એટલે થોડીક બોલવામાં પણ તકલીફ પડે છે અને મિત્રો આપણે છે ને અહીંયા અત્યારે હાલમાં પરબધામ રોકાણેલા હતા અને જૂનાગઢથી નીકળી ગયેલા હતા સાંજે અને ઓલરેડી રોકાણેલા હતા પરબધામ નાઇટ રોકાઈ ગયા અને અત્યારમાં પરબધામ શું હાલમાં એટલે સવારમાં 4 વાગે ઊભો થઈને ડાયરેક્ટ આપણું જે વિડીયો એડિટિંગનું કામ બાકી હતું વિડીયો એડિટિંગ કરી નાખ્યો અહીંયા રૂમમાં અને વિડીયો અપલોડમાં 8 વાગે અપલોડ થઈ પણ જશે રેડી જે સવારનો ટાઈમ છે પ્રમાણે. અને હાલમાં અત્યારે પરબધામ શું તો અહીંયાથી આપણે જવાનું છે ડાયરેક્ટ ક્યાં કાગવડ અને વીરપુર જલારામ બાપાનું જે મંદિર છે ત્યાં. તો વિડીયોમાં બના રહેજો અને મિત્રો પ્લીઝ ક્યારેય કહેતો નહીં પણ આખરે ફરીથી કહું છું રેડી એટલે લાઈક કરજો અને આપણી ચેનલમાં જે વ્યક્તિ નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરી નાખજો. જઈએ હવે કોઈ તરીકા ભીખ માંગને મિત્રો સવારમાં જોઈ શકો છો કેવી લાઇટિંગ થાય છે જ્યાં માતાની દરેક અલગ દરેક માતાનું છે જે મંદિરની લાઇટિંગ થાય છે એ ઓલરેડી લાગે કે આમ ચમત્કાર રૂપે લાગે છે જે જોઈ શકો છો છે ને. અને મિત્રો પરબધામનું જે આ મેઇન મંદિર છે ને એનું જો કલરની લાઇટિંગ થાય છે દેખાય જો કેમ બેસ્ટ.